જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं पर मेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। प्रकाशित को हलवान त्या
દીવો હે ત્યાં ઉજવાળામાં લોક ચાલી, ત્યાં ઉજવાળામાં લોક ચાલી, રાજા ત્યાં ગૌરવ લઈ, રાજા ત્યાં ગૌરવ લઈ, એક નવા ગો જાના હે જીહે હર ગામાં, જીહે હર ગામાં, એક નવા ગો જાના હે. વહાલામાં પ્રિય બહાબોહી, આજના આપે યા જીવના ગોટ કાર્યક્રમમાં ખૂબ આનંદથી આવકાર હૈયે. આપે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ્યવાન નાવામય તુમ્હાલ પ્રેમી સલામ. વહાલા બહાબોહી, આજે બી તુમ્હાય તુમે મન પરમેહરા વચન વનયા હટી લાવ્યા હા ને ઓ કાર્યક્રમ તુમ્હા ખૂબ ધ્યાનથી વનાઈ રહી હે ને પ્રભુ પરમેહર તુમ્હે હૃદયને ત્યાં વચનહાથી ને આત્મિક આશીર્વાદથી ભરપૂર કરી. આપા પહેલા તે પ્રાર્થના કોતે જુગ ધરતી ને આખી સૃષ્ટિ બનાવનારા અમે હરગ્યા જીવતા પરમેહર આબા આજના મૂલ્યવાન દિહી ને તક બદલ આમાતા ખૂબ આભાર માનજે હે. કહાકા તા વચન વનયા તું આમ્હા લેખઠે કોઈ હે. માં પ્રિય ભાબોહી, તા વચન અભ્યાસમાં આગાડી વધી રહી હે તો વે તું ત્યાલ યોગ્ય સમજ શક્તિ જ્ઞાન બુદ્ધિ દે. તા વચન ને પવિત્ર આત્મા મારફતે તિહારે તા વ્યવહાર ચાલુ જ રાખ, જ્યાંથી પ્રભુ તે તારનાર ને જીવતા દેવ તરીકે તુલ ઓળખી શકે. દરેક માં પ્રિય ભાબોહી નાશમય નહીં જતા તા હોરગા રાજ્યમય અનંત જીવનમય ભાગીદાર બનેત. ત્યાં જીવન ને કુટુંબને આશીર્વાદિત કહો. પ્રભુ આજે આય તુલ પ્રાર્થના કોતા હા જે દમની બીમારીથી મુશ્કેલીમાં હેતે. પ્રભુ ત્યાં તકલીફ વેદના તું જાણતો હોજ ને આમાં તાપાઈ માગજે. ત્યાં પહેલા તે તુલ બાદી જ ખબર હૈયે તો એ પ્રભુ તું કૃપા કોઈ ત્યાલ તા બળવાન ને નિરોગી કોનારા હાથથી ઓળખી લે ને ત્યાલ સાજાપણા દે. તા જ સાક્ષી પ્રગટ હોવે તા નાવ મોઠા મનાય ત્યાં હટી. ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામય કોજ હે. આમીન. માં પ્રિય ભાબોહી, આમી આપા પરમેહરા વચના અભ્યાસમય આગાડી વધતે. કદાચ તુમ્હે માના કોઈ બી માં પ્રિય ભાબોહી આજે પહેલી જ દા ઓ કાર્યક્રમ વનાઈ રહી હા તે ખૂબ આનંદથી અહીં તુમ્હે આવકાર કોતા હાઉં. માં પ્રિય ભાબોહી, તુમા નિયમિત ઓ કાર્યક્રમ વનાત હે એટલે તુમ્હાલ ખબર તે હૈયે જ ગયા કાર્યક્રમમાં અપાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલા પુનરાગમન ખાનગીમય કા ગુપ્તમય જુગામય રીત્યા વિશે એયેલ. તો હવે જેમ બી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અવાજ પ્રમુખ દૂતની વાણી ને દેવના રણસિંગડાનો અવાજ વનાઈ તે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ મીળા ને ત્યાં આરે રા હટી વાદળામાં તાણાઈ જાય ને જુગામાં ઈસુ ખ્રિસ્તાલ મીળી ને સદા ત્યાં આરે રોઈ. તો અવાજ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પસંદ કોલે એટલે જે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કોતે હે જ્યાં ત્યાં સ્વીકાર કોઈ હો પાપા પસ્તાવો કોઈ માફી મેળવીને નવા જીવન જીવતે હે તે જ વનાઈ શકી ને બીજાલ ત્યાં વિશે કાંઈ જ ખબર બી નહીં પડી. માં પ્રિય ભાબોહી, આજે આપા તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના યા ગુપ્તમાં આવનારા પુનરાગમનના કાંઈ પરિણામ યે જ્યાલ ગગન ગમન આખવામાં હે ત્યાં વિશે આપા યહાં ને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં થેસલોનિકાની મંડળી હોય સંત પાવલા લખલો પહેલો પત્ર 4 અધ્યાય 16-17 કલમમાં લખ્યા ત્યાં પ્રમાણે પહેલો થેસલોનિકી 4 અધ્યાય 16 ને 17 કલમ. કહાકા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ગર્જના સહિત પ્રમુખ દૂતની વાણી હાથે ને દેવના રણસિંગડા હાથે હોરગા મારે ઉતી ને ખ્રિસ્તમાં જે મોઈ ગીલે હતે તે પહેલે ઉઠી ને પાછે આપે માને જે ત્યાં સમયે જીવતે રોનારે હતે તે જુગામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ મેળા હટી ત્યાં આરે એટલે જે જીવતે ઓરી ત્યાં આરે વાદળામાં ઉચકાઈ જહાઉં ને એ કોઈન સદા પ્રભુ ઈસુ આરે રહું. માં વહાલા બહાબોહી, ઈ તે ખૂબ નવાઈ લાગે ઓહળી ગોઠઈએ ને પ્રભુ ઈસુ ગર્જના સહિત પ્રમુખ દૂતની વાણી હાથે ને રણસિંગડાના અવાજ સહિત ઈ મોલે જીવતે ઓરી ને ત્યાં સમયે જે જીવતે રોનારે હતે ત્યાં માને બી અમુક એટલે જે ખ્રિસ્તમાં હતે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કોતે હે તે વિશ્વાસુમાં હાઈ અચાનક વાદળામાં ઉચકાઈ જાય. પ્રિય બહાબોહી, આપે તેવો નહીં ને નવાઈ પામના જરૂર જ નહીં હૈયે. કહાકા તી તે બનવાના જ હૈયે
ને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં त्या विषय लखला ज है ज्याल वर्षों आप वाँचते हैं वनाते हैं कदाच आजू सुधी तुम्हारी नाय वाँचे हाँ ने आजे त्या विषय वनाई है ने वधारी माहिती मेळवा मागते हैं ते परमेहरा वचन पवित्र शास्त्र बाइबल मेळवीने त्या अभ्यास कोया आमी आपा ते प्रिय भावो हैं ते बादे कहीं कोई वादड़ा में उचकाई जाए पवित्र शास्त्र बाइबल में कोरिन्थीनी मंडळीना लोकावे संत पाउला लखलो पहलो पत्र 15मो अध्याय 51 થી 53 कलम में यही कई लोखला है ये पहलो कोरिन्थी 15मो अध्याय 51 થી 53 कलम ए या आई तुम्हाल एक रहस्य आखूँ आपा बादे हुई नहीं जाऊँ एटले का कायम मरण में पड़ी नहीं रहूँ बाकी छेल्ला रणसिंगड़ा वाँचता ज एक क्षण एटले एक सेकंड में आँखना एक पलकारा में एटले का आपा भीमठ्यो टाकजे है एटले एक सेकंड ओला समय में डोळा बंद कोईने उगाड़जे है तो लहा माइज आपे बाधा रूपांतर होई जाए कहा का रणसिंगड़ा वाजी ने मोई गीले अविनाशी बनीने उठी जीवते हरी ने आपे है एटले तो वे जे जीवते ज हेते त्या भी रूपांतर होई जाए कहा का आपे है या विनाशी एटले नाश पामनारा शरीर ने अविनाशीपणा एटले कदी नाश नहीं पामे ओहड़ा ने या मरण पामनारा शरीर ने अमरपणा धारण करा पड़ी माँ वहाला भाबोही प्रभु यीशु ख्रिस्तना पहला गुप्त पुनरागमन वखते देवना रणसिंगड़ा वास्ता ज यीशु ख्रिस्त पे विश्वास कोता मोई गीले विश्वासी ने जीवते हरी ते विश्वासी महा रूपांतर होई जाए त्याल एक नवा शरीर मिली जी रूपांतर पामला है ती अविनाशी ने अमर शरीर है ने त्या शरीर हाथे ते प्रभु यीशु ख्रिस्ताल मिला वादड़ा में उचकाई जाए ने जुगा में यीशु ख्रिस्ताल मिली त्या न्याय कोवा में ये पवित्र शास्त्र बाइबल में प्रकटीकरण पुस्तक 20मो अध्याय 4 कलम में लखला है ये प्रकटीकरण 20मो अध्याय 4 कलम ते जीवते जाइए ने यीशु ख्रिस्ता आरे 1000 वर्षा सुधी राज कोया प्रिय भावो हैं यीशु ख्रिस्त पे विश्वास कोनारे यीशु ख्रिस्तना पहला आगमन में त्या आरे जाते रोय ने 1000 वर्षा सुधी राज करी जो वे बीजा हाल तात्कालिक त्या विषे कांई ज खबर नहीं पड़ी बाकी त्या पासे काय बने ते आपा येता कार्यक्रम थी हूँ पाछे मेळहूँ ता हुदी राजा लेते परमेहर तुम्हाल आशीर्वाद दे। प्रिय भाबोही આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके औरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेज माहे तारण पामे वहाला भाबोही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002 धन्यवाद।